નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પર્ણ અને એના જુદા જુદા ભાગો અને પર્ણની રચના અને પર્ણ વિન્યાસ એના વિશે આપણે જોયું હતું. ત્યાર પછી આવશે પર્ણના પ્રકાર. વિવિધ પ્રકારના જે પર્ણો છે એ અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય. તો આ પર્ણના પ્રકાર ક્યાં ક્યાં એના વિશે હવે આપણે જોવાનું છે. તો આવું જે પર્ણ જે છે એના મુખ્ય ભાગો આપણે જોયા કે પર્ણની અંદર એના મુખ્ય ભાગ તરીકે આપણને પર્ણફલક જોવા મળે છે, એટલે કે પર્ણની સપાટી. આવું પર્ણફલક અથવા તો પર્ણની સપાટી કેવી છે, કઈ રીતે એની ગોઠવણી થયેલી છે, કઈ રીતે આ પ્રકારની જે પર્ણફલકની જે રચના છે એ જોવા મળે, એના આધારે આપણે જુદી જુદી વનસ્પતિની અંદર આવેલા પર્ણને અલગ અલગ પ્રકારમાં આપણે વહેંચી શકીએ. પર્ણફલક સંપૂર્ણ એટલે કે અખંડિત હોય, એટલે કે આખે આખું પર્ણની કિનારી જે છે એ સંપૂર્ણપણે ભલે અંદર ખાંચવાળી હોય પણ આખે આખું હોય, એમાં આખી જે ખાંચ છે એ સંપૂર્ણપણે શિરા સુધી પહોંચેલી ન હોય ત્યારે, અથવા જ્યારે પર્ણફલક છેદિત હોય પરંતુ છેદન મધ્ય શિરા સુધી અડકેલું ન હોય તો આવા પર્ણને સાદું પર્ણ કહેવાય. એટલે પર્ણના મુખ્ય જે પ્રકાર જે છે એ આમ તો બે છે, એક સાદું પર્ણ અને બીજું સંયુક્ત પર્ણ. તો અહીંયા પર્ણનો પેલો જે પ્રકાર છે એ સાદું પર્ણ. આ સાદા પર્ણની વ્યાખ્યા પણ આપેલી છે કે પર્ણફલક સંપૂર્ણ હોય એટલે કે અખંડિત હોય, અથવા જ્યારે પર્ણફલક છેદિત હોય પરંતુ છેદન મધ્ય શિરા સુધી પહોંચેલું ન હોય તે પર્ણને સાદું પર્ણ કહેવાય. એટલે કે પર્ણની અંદર એ ખાંચ હોય, જેમ કે આ મધ્ય શિરા છે, હવે અહીંથી આ રીતે આખું પર્ણ છે એ આખે આખું આવું હોય, એની અંદર ભલે આવી શાખાઓ શિરાઓ આવેલી હોય, અથવા તો પર્ણની અંદર આવા પ્રકારનું છેદન થયેલું હોય, આ રીતે આવું છેદન થયેલું હોય, પણ છેદન જે છે એમ સીધું મધ્ય શિરા સુધી પહોંચેલું ન હોય. પર્ણ છે એની કિનારી ખાંચયુક્ત હોય પણ ખાંચ જે છે એ મધ્ય શિરા સુધી પહોંચેલી નથી હોતી. તો આવા પ્રકારના પર્ણને કેવા પર્ણ કહેવાય? સાદું પર્ણ કહેવાય. એ જ રીતે પર્ણનો બીજો પ્રકાર સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણ. તો આ સંયુક્ત પર્ણ કોને કહેવાય? જ્યારે પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે ત્યારે તે પર્ણફલકને ઘણી પર્ણિકાઓની અંદર વિભાજિત કરે છે. આવી જે પર્ણફલક જે હોય એ ઘણી પર્ણિકાઓમાં વેચાઈ જાય. તો આવા પર્ણને સંયુક્ત પર્ણ કહેવાય. આવા પર્ણને સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે. એટલે બે પ્રકારના પર્ણ છે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણ એટલે શું? તો કે આવી જે પર્ણની અંદર મધ્ય શિરા સુધી આવી એની જે શાખાઓ પહોંચે, એટલે આ જે આખું પર્ણ છે એ આ રીતે આવી પર્ણિકાઓની અંદર વેચાય. આ રીતે આવી પર્ણિકાઓની અંદર વેચાઈ જશે. ઘણી બધી પર્ણિકાઓ સામાન્ય રીતે આવી સામસામે આવી પર્ણિકાઓ જોવા. તો આવા પ્રકારનું જે પર્ણ હોય એને કેવું પર્ણ કહેવાય? એને આવું સંયુક્ત પર્ણ કહેવાય. આ સંયુક્ત પર્ણ છે. જ્યારે
આવું છેદન છે એ ખાલી કિનારી સુધી જ હોય અથવા ભલે અડધે સુધી પહોંચી ગયું હોય, પણ મધ્ય શિરા સુધી એ ન પહોંચ્યું હોય અને આવી પર્ણિકાઓમાં એનું વિભાજન ન થયું હોય તો એને સાદું પર્ણ કહેવાય. એટલે આ રીતે બે પ્રકારના પર્ણ આપણને જોવા મળે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. આવા સાદું પર્ણ હોય અથવા તો સંયુક્ત પર્ણ હોય તો એ બંનેની અંદર પર્ણદંડના કક્ષમાં કલિકા હાજર હોય. સાદા અને સંયુક્ત પર્ણ બેમાંથી કોઈ પણ પ્રકારનું પર્ણ આપણે લઈએ તો બંનેની અંદર એના પર્ણદંડની અંદર જે કક્ષ બને એમાં કલિકા આવેલી હોય એને આપણે કક્ષ કલિકા તરીકે ઓળખીએ છીએ. પણ સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષ કલિકા હોતી નથી. સંયુક્ત પર્ણની જે પર્ણિકા હોય એના કક્ષમાં કક્ષ કલિકા ન હોય. દાખલા તરીકે આપણે આ સંયુક્ત પર્ણ દોર્યું, એ સંયુક્ત પર્ણ આ પ્રકાર ઉપરથી ઉત્પન્ન થયું હોય, અહીંયા આવી કક્ષ કલિકા આવેલી હશે, પણ આ દરેક પર્ણિકા હોય એના કોઈ કક્ષની અંદરથી કક્ષ કલિકા વિકાસ પામતી નથી. એટલે આવા સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષ કલિકા હોતી નથી. એટલે આ રીતે પર્ણના મુખ્ય બે પ્રકાર પડશે, એક સાદું પર્ણ અને બીજું સંયુક્ત પર્ણ. પછી સાદું પર્ણ હોય કે સંયુક્ત પર્ણ હોય એની અંદર પર્ણદંડના કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય, પણ સંયુક્ત પર્ણની જે પર્ણિકાઓ હોય એના કક્ષમાં ક્યારેય કક્ષ કલિકા હોતી નથી. એના કક્ષમાં કક્ષ કલિકાનો સંપૂર્ણપણે અભાવ જોવા મળે. હવે જે સાદું પર્ણ જે છે એના કોઈ પ્રકાર નથી, પણ સંયુક્ત પર્ણ છે એના પાછા બે પ્રકાર પડશે. સંયુક્ત પર્ણ છે એના પાછા બે પ્રકાર પડશે. એક પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ. પેલો એનો પ્રકાર કયો છે તો કે પક્ષવત. સંયુક્ત પર્ણના જે બે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર જે છે એ પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ. આ પર્ણ કેવું હોય તો કે એમાં સામાન્ય ધરી એટલે કે જે પર્ણની મુખ્ય સામાન્ય જે ધરી હોય એટલે કે જે અક્ષ છે એના ઉપર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ આવેલી હોય. એમાં પર્ણિકાઓની જે સંખ્યા છે એ ઘણી બધી હોય. અને પતરાક કે જે પર્ણની મધ્ય શિરાના અસ્તિત્વને રજૂ કરે છે, કે જેનું પત્રાક્ષ જે હોય એ જેની પર્ણની જે મધ્ય શિરા છે એને રજૂ કરે છે. દાખલા તરીકે લીમડો, લીમડાના જે પર્ણ છે એને આપણે પીછાકાર સંયુક્ત પર્ણ તરીકે લઈ શકીએ. તો આવા જે પર્ણના જે સંયુક્ત પર્ણના જે પ્રકાર છે એ પ્રકારને જો આપણે અહીંયા આકૃતિની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે જો બાજુમાં આપણને સંયુક્ત પર્ણની આકૃતિ આપેલી, સંયુક્ત પર્ણ. અહીં જો પેલું જ્યાં લીમડાનું પર્ણ છે, આ સંયુક્ત આખે આખું પર્ણ જ છે અને સંયુક્ત પર્ણ કહેવાય. એની અંદર આ રીતે જ્યાં મધ્યધરી છે એ મધ્ય અક્ષ બને, એનો મધ્ય અક્ષ બનશે અને જે એના ઉપરથી આવી સામે આવી પર્ણિકાઓ છે એ વિકાસ પામેલી આપણે જોવા મળશે. એટલે આ રીતે આ જે પર્ણ છે એમાં સંયુક્ત પર્ણનો આ પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. જ્યારે
બીજો જે આ પ્રકાર છે એ સંયુક્ત પર્ણની અંદર એની ટોચની બાજુએ આવી પર્ણિકાઓ છે, જેને પંજાકાર સંયુક્ત પર્ણ છે. બીજો જે પ્રકાર છે એ પંજાકાર સંયુક્ત પર્ણ. એટલે જો આખો આ પર્ણની જે આ પર્ણિકાઓ છે એ પંજાની જેમ ગોઠવાયેલી હોય એવું આપણને જોવા મળે. એનું શ્રેષ્ઠ જો ઉદાહરણ જોવું હોય તો આપણે સપ્તપર્ણી જે કહીએ છીએ એ સપ્તપર્ણી નામની વનસ્પતિ. એ તો આવી પર્ણિકાઓ 7 કરતાં વધારે પણ આપણે આકૃતિમાં તો આપેલી છે, પણ આપણી આજુબાજુ જે જોવા મળતી હોય એવી વનસ્પતિઓમાં સપ્તપર્ણી જે છે એ આવા પ્રકારની વનસ્પતિ છે. તો આ રીતે સંયુક્ત પર્ણ જે છે એનો આપણે જે પેલો પ્રકાર જોયો એ આવું પક્ષવત અથવા તો જેને આપણે પીછાકાર સંયુક્ત પર્ણ કહીએ છીએ. અને એનો બીજો જે પ્રકાર છે બીજો એનો પ્રકાર જે છે એ પંજાકાર સંયુક્ત પર્ણ. પંજાકાર સંયુક્ત પર્ણ જે આપણને પંજાની જેમ ગોઠવાયેલી જોવા મળે. પંજાકાર સંયુક્ત પર્ણની અંદર શું જોવા મળે તો કે પંજાકાર સંયુક્ત પર્ણની અંદર પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુ એટલે કે પર્ણદંડની ટોચના ભાગે જ જોડાયેલી હોય. એમાં જે મધ્ય શિરા છે એ પત્રાક્ષ છે એ મધ્ય શિરા તરીકે વર્તે એ રીતે એની અંદર જોવા ન મળે, પણ ટોચના ભાગે જ આ પ્રકારની જે વનસ્પતિ છે એમાં પર્ણ છે એ પર્ણિકાઓ સ્વરૂપે ગોઠવાયેલું હોય. એના ઉદાહરણ તરીકે સીમડો, જેને આપણે સિલ્ક કોટન કહીએ છીએ, એવા સીમડો નામની જે વનસ્પતિ છે એની અંદર આ પ્રકારના પર્ણો જે છે એ પંજાકાર સંયુક્ત પર્ણ સ્વરૂપે જોવા મળે. એટલે અહીંયા આપણને આવી 2 પ્રકારની પર્ણના પ્રકાર છે જોવા મળે, એક સાદા અને બીજા સંયુક્ત. જેમાં સંયુક્તની અંદર આપણને પીછાકાર અને પંજાકાર એવા 2 પ્રકારો. પીછાકાર સંયુક્ત પર્ણના ઉદાહરણ તરીકે આપણને તમારી રીતે લીમડો, આ ઉપરાંત આપણે આજુબાજુ એવી ઘણી વનસ્પતિઓ હોય જેમાં ખાસ કરીને સરગવો છે, પછી અન્ય એવી કેટલીક વનસ્પતિઓ છે કે જેની અંદર આપણને આ પ્રકારના પર્ણ છે જોવા મળે. એ જ રીતે જેમ આપણે પર્ણની અંદર શિરાઓની ગોઠવણી જોઈ એને આપણે શિરા વિન્યાસ કહીએ છીએ, એમ અહીંયા પ્રકાંડ ઉપર પર્ણની ગોઠવણી, પ્રકાંડ ઉપર પર્ણની ગોઠવણી જેને પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. પ્રકાંડ ઉપર પર્ણની ગોઠવણી એને કહેવાય પર્ણ વિન્યાસ. તો પર્ણ વિન્યાસ એટલે શું એ તો હવે આપણે જાણીએ જ છીએ, કારણ કે વિન્યાસ શબ્દનો અર્થ થાય ગોઠવણી. વિન્યાસ શબ્દનો અર્થ થાય ગોઠવણી. જેમ શિરાઓની જે ગોઠવણી છે એને આપણે શિરા વિન્યાસ કહેતા હતા, એમ પર્ણની જે ગોઠવણી છે એને આપણે પર્ણ વિન્યાસ કહીએ. તો પર્ણ વિન્યાસ એ પ્રકાંડ કે શાખા પર પર્ણની ગોઠવણીની વાત છે. પ્રકાંડ કે શાખા ઉપર પર્ણની ગોઠવણી કઈ રીતે થયેલી છે એને પર્ણ વિન્યાસ કહેવાય. સામાન્ય રીતે 3 પ્રકારની આવી પર્ણની ગોઠવણી આપણને જોવા મળે છે. એટલે કે પર્ણ વિન્યાસના મુખ્ય 3 પ્રકાર પડશે. પર્ણ વિન્યાસને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ: એકાંતરિત, સન્મુખ અને ભ્રમિરૂપ. એની અંદર આપણે જોયું એકાંતરિત એટલે કે
એકાંતરે ગોઠવાયેલા જોવા મળે, જેની આપણે આકૃતિ દ્વારા પણ સમજૂતી છે મેળવી હતી. આ પ્રકારનો એકાંતરિક જે પર્ણ વિન્યાસ છે એ આપણને અલગ અલગ વનસ્પતિઓની અંદર જોવા મળે, જેમાં ખાસ કરીને જાસૂદ છે, રાઈ છે, સૂર્યમુખી છે, આવી બધી વનસ્પતિની અંદર આપણને એકાંતરિક પર્ણ વિન્યાસ જોવા મળે. એ જ રીતે ત્યાર પછીનો જે પર્ણ વિન્યાસ છે એ સન્મુખ પ્રકારનો પર્ણ વિન્યાસ. તો સન્મુખ પર્ણ વિન્યાસ જે છે એ કઈ રીતે ગોઠવાયેલો હોય, તો આપણે જોયું હતું કે પર્ણો જે છે એ એકબીજાની સામસામે એક જ ગાંઠ ઉપરથી પર્ણની જોડ એટલે કે બે પર્ણો છે એ વિકાસ પામે છે. પર્ણ જે છે એકબીજાની સામસામે એક જ ગાંઠ ઉપરથી પર્ણની આવી જોડ છે એ વિકાસ પામે, તો આપણે એને આવો સન્મુખ પર્ણ વિન્યાસ છે એ કહીએ છીએ, જે આપણને આકૃતિની અંદર આપેલ છે કે જેમાં જામફળ નામની જે વનસ્પતિ છે એની અંદર આપણને આ પ્રકારનો પર્ણ વિન્યાસ છે એ જોવા મળે, જેમાં જુઓ આ એક જ ગાંઠ ઉપરથી સામસામે આ બે પર્ણ ઉત્પન્ન થયેલા છે. જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય ત્યાં ગાંઠ રહેલી હોય અને એની સામસામે આ પર્ણ છે એ વિકાસ પામે છે. તો આ પ્રકારના પર્ણ વિન્યાસને આપણે સન્મુખ પર્ણ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ, અને જેમાં હંમેશા આવા પર્ણ જે છે એ સામસામે જોડમાં રહેલા હોય, પર્ણની સામસામે જોડી આવેલી હોય, અને આવા જે પર્ણ જે છે એ સામાન્ય રીતે એની જોડમાં ગોઠવાય અને એકબીજાની સામસામે વિકાસ પામેલા હોય છે. તો આ પ્રકારનો જે પર્ણ વિન્યાસ જે છે એ પર્ણ વિન્યાસ આપણે એકાંતરિક પર્ણ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો જે પર્ણ વિન્યાસ છે એ ભ્રમિરૂપ, એટલે જે આ સી આકૃતિ જે છે એમાં સપ્તપર્ણી નામની જે વનસ્પતિ છે એની અંદર આપણે જોશું તો એની અંદર આ રીતે જે ગાંઠ હોય એ ગાંઠની ફરતે આ પર્ણો છે એ ગોઠવાયેલા હોય. સપ્તપર્ણીની અંદર આપણને આ પ્રકારનો પર્ણ વિન્યાસ છે એ જોવા મળે. તો આ રીતે પર્ણની જે ગોઠવણી છે એ કેવા પ્રકારની છે એના આધારે આપણને આ પર્ણ વિન્યાસ છે એ જોવા મળે છે. તો આ રીતે આવા જે પર્ણ વિન્યાસ છે એના જો આપણે આ પ્રકાર છે એ લઈએ તો એના મુખ્ય 3 પ્રકાર જે છે આપણે જોયા, અને આ પ્રકારના જે પર્ણ વિન્યાસ છે એની અંદર આપણને પર્ણની ગોઠવણી કઈ રીતે થયેલી છે એના આધારે આપણે એને લઈ શકીએ. તો આ રીતે આવા જે પર્ણો છે એની અંદર એકાંતરિત, પછી સન્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિક જે પર્ણ છે એના ઉદાહરણ તરીકે પર્ણ વિન્યાસના ઉદાહરણ તરીકે જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. સન્મુખ પર્ણ વિન્યાસના ઉદાહરણ તરીકે આકડો અને જામફળ, અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસના ઉદાહરણ તરીકે સપ્તપર્ણી. આવી જે વનસ્પતિઓ છે એની અંદર સમાવેશ થશે. એટલે આ રીતે પર્ણની આ જે ગોઠવણી છે એના આધારે આપણને આવો પર્ણ વિન્યાસ છે એ જોવા મળે. હવે જે રીતે આપણે મૂળના રૂપાંતરો જે છે એ જોયા હતા એ જ રીતે અહીંયા હવે મૂળના રૂપાંતરો, પ્રકાંડના રૂપાંતરો, એની જેમ હવે આ પર્ણના રૂપાંતરો. તો આ જે પર્ણ જે છે એ પણ અલગ અલગ રીતે રૂપાંતરિત થયેલા જોવા મળે છે. તો આવા પર્ણના કેટલાક રૂપાંતરો આપણને અહીંયા આપેલા છે, જેમાં મુખ્યત્વે જેમ આપણે મૂળ અને પ્રકાંડની અંદર જોયું એમ જ એમાં ખોરાક સંગ્રહ, પછી આધાર માટે કે પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયાઓ માટે,
એમ અલગ અલગ રીતે આવા રૂપાંતરો આપણને જોવા મળે છે. જેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિને આપણે અલગ અલગ રીતે જોઈએ છીએ. એમ પ્રકારના રૂપાંતરો છે એમ પર્ણના પણ અલગ અલગ પ્રકારના આવા રૂપાંતરો આપણને અહીંયા જોવા મળે છે. તો આવા પર્ણના કયા કયા રૂપાંતરો છે કે જે આપણે મૂળ અને આગળ પ્રકારના જોઈ ગયા, એ જ રીતે પર્ણના રૂપાંતર. તો આપણે જાણીએ છીએ કે પર્ણનું મુખ્ય કાર્ય શું, તો કે પર્ણ જે છે એ મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણનું છે. તો પર્ણો ઘણીવાર પ્રકાશ સંશ્લેષણ કરવા ઉપરાંત અન્ય કાર્યો માટે પણ રૂપાંતરિત થયેલા જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો કરે જ છે, આ ઉપરાંત અન્ય કાર્યો કરવા માટે રૂપાંતરિત થયેલા હોય. તો આવા પ્રકારના જે રૂપાંતરો છે એને આપણે પર્ણના રૂપાંતરો તરીકે ઓળખીએ છીએ. ક્યાં ક્યાં કાર્ય કરવા માટે રૂપાંતર થયેલા હોય, તો કે ખાસ કરીને આરોહણ માટે આવા પર્ણો છે સૂત્રો જેવી રચના બનાવે છે. જેમાં આપણને પ્રકાંડ સૂત્ર જોવા મળતું હતું, એમાં અહીંયા પર્ણ સૂત્ર જેવી રચના છે એ જોવા મળે, જે આરોહણ માટેનું કામ કરે છે. જેમ કે વટાણાની અંદર એની જે અગ્રબાજુની જે પર્ણિકાઓ હોય, આવી 3 કે 5 જે પર્ણિકાઓ છે એ આ રીતે આરોહણ માટે રૂપાંતરિત થયેલી જોવા મળે. પછી આપણે એની આકૃતિઓ જે છે એને જોશું કે કઈ રીતે આવા રૂપાંતરો જોવા મળે છે. પહેલાં આપણે એની આ સામાન્ય જે બધી માહિતી છે એ જોઈ લઈએ. તો આવા પર્ણના જે આવા રૂપાંતરો છે એમાં બીજું રૂપાંતર રક્ષણ માટેનું. પેલું કયું હતું આરોહણ, બીજું રક્ષણ માટે. રક્ષણ માટે એની અંદર કંઠ એટલે કે સૂક્ષ્મ એવા કાંટાઓ જેવી રચના જોવા મળે. જેમ કે થોર, જેને આપણે કેક્ટસ તરીકે ઓળખીએ છીએ, એટલે કેક્ટી એટલે થોર, જેમાં કંટક જે છે એ પર્ણનું રૂપાંતર છે. ખાસ કરીને આપણે આજુબાજુ ફાફડો થોર છે આપણને જોવા મળતો હોય, તો આ ફાફડો જે થોર છે એની અંદર આવા કંઠ જે છે એ રૂપાંતરિત થયેલા છે. અને આ પ્રકારના જે કંઠ છે એ અલગ અલગ આવા પર્ણિકાઓમાંથી રૂપાંતર થઈ અને એ પ્રકાશ સંશ્લેષણના કાર્ય કરવાને બદલે રક્ષણનું કાર્ય કરે છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણનું જે કાર્ય છે એ અહીંયા ખાસ કરીને પર્ણ દ્વારા થતું હોય, પણ એનું જે પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. એટલા માટે પર્ણિકાઓ જે છે એ કંઠ સ્વરૂપમાં રૂપાંતર પામી અને રક્ષણનું કામ કરશે, જે આપણને આ આરોહણ માટે અને કંઠ માટેના રૂપાંતરો જે છે એ આકૃતિની અંદર દર્શાવેલા છે. તો જે આપણે જોઈએ ત્રીજા પ્રકારના, પહેલાં આપણે ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર જોઈ લઈએ અને પછી આપણે ત્રણેયની આકૃતિ જોઈશું, જેમાં ડુંગળી અને લસણ. ડુંગળી અને લસણ છે એ પર્ણના રૂપાંતરો છે. એમાં પર્ણ છે એ દળદાર એટલે કે એકદમ માંસલ બની અને ખોરાક સંગ્રહનું કામ કરે છે. દળદાર અને માંસલ બની અને ખોરાક સંગ્રહ માટે રૂપાંતર પામે છે. એટલે ડુંગળીની અંદર જે પર્ણો જે છે એ સલકી પર્ણો હોય અને ખોરાકનો સંગ્રહ કરે, એ રીતે લસણની અંદર સલકી પર્ણોની કલિકાઓમાં ખોરાકનો સંગ્રહ થઈ અને એમાં એનું રૂપાંતર થયેલું જોવા મળે છે. તો આ રીતે આરોહણ માટે વટાણા, રક્ષણ માટે ફાફડા થોરની અંદર અને ડુંગળી અને લસણની અંદર ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો જે છે એ આપણને જોવા મળે, જે આપણને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલા છે. તો આ જે વટાણાની અંદર
એની અંદર જો આવી સૂત્ર જેવી રચના આપણને આકૃતિની અંદર જોવા મળશે, જેને પર્ણસૂત્ર રચના આવા જે પર્ણ અને અન્ય ઘણા બધા પ્રકારની થોર સ્વરૂપની જે વનસ્પતિઓ છે એની અંદર આપણને આવા રૂપાંતરો છે જોવા મળે. અને આ પ્રકારના રૂપાંતર જે છે એ કંટકમાં રૂપાંતર થાય છે. એટલે આવા કંટક જે છે એ આ રીતે રૂપાંતર પામે છે. એટલે પર્ણનું કંટકમાં ઓસ્ટ્રેલિયન બાવળ જે સરળતાથી થઈ શકતું નથી. એટલે આવી વનસ્પતિઓમાં એનો જે પર્ણદંડ હોય, એનો જે પર્ણદંડ છે અહીંયા પર્ણદંડ કહીએ છીએ. એ પર્ણદંડ જે છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. એટલે આ રીતે એની અંદર પર્ણદંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. એ જ રીતે આપણે આગળ પણ એના વિશે થોડીક માહિતી જોઈ ગયા હતા. કેટલીક જે વનસ્પતિઓ છે એ કીટભક્ષી હોય. આવી કીટભક્ષી જે વનસ્પતિઓ છે એ કીટકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કીટભક્ષી વનસ્પતિઓ શું કરે તો કે કીટકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
પ્રકારની જે વનસ્પતિ છે એના પર્ણને કળશ જેવું બનાવી દે. ત્યાર પછી આવશે પુષ્પ. ત્યાર પછી પુષ્પ. તો પુષ્પની રચના કેવી હોય, પુષ્પની ગોઠવણી કઈ રીતે થયેલી હોય, જેમ આપણને પર્ણ વિન્યાસ અને